નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ આજે બસ્સુ ગામ, જે વડગામ તાલુકામાં આવેલું, જિલ્લો પડે બનાસકાંઠા. હવે સમજી લો કે અહીંયા જે પશુ છે અને પશુનું જે ફીડિંગ છે, પશુઓના જે દૂધ છે, એ જોઈને તમે ખુશ થઈ જશો. અહીંયા ટોટલ નાના મોટા થઈને 300+ પશુ છે મિત્રો, 300+. હાલમાં 200 જેવી ભેંસો હાલમાં દૂધ ઉપર છે. રોજનું 2200 લીટર આસપાસ અત્યારે દૂધ દૈનિક હાલમાં થાય છે મિત્રો. ખૂબ મોટું એવું ટર્નઓવર છે. પ્લસ સમજી લો કે 2025 થી 2026 એમનો ટાર્ગેટ છે કે 3 થી 3.5-4 કરોડ આસપાસ એમનું દૂધ થશે. હાલમાં અત્યારે પણ ખૂબ સારું એવું ટર્નઓવર થઈ ગયું છે. અને આ વર્ષે અંદાજ એવો છે કે પહેલો નંબર આ ફાર્મનો રહેશે. ખૂબ સારું એવું કાર્ય છે. હરેક ભેંસ દૈનિક 11 લીટર પ્લસ છે. અત્યારે એવરેજ હરેક ભેંસ દૂધ આપે છે. અને ખાસ વાત એ છે કે મિત્રો, અહીંયા પશુપાલનની જે સારી જાણકારી, સમજી લો કે તમારે પશુપાલન ક્ષેત્રમાં વ્યવસ્થિત તમારે જાણકારી લેવી હોય ને, તો આ ફાર્મની તમે અવશ્ય વિઝિટ કરજો. કારણ કે તમારા પશુઓમાં દૂધ ઓછા હોય, પશુઓને શું પ્રોપર ફીડ આપવું, તમે કોઈ બી કંપનીનું ફીડ વાપરતા હો અથવા તમને એ મોંઘું પડતું હોય અથવા તમને ફીડિંગમાં ઘણી બધી એવી સમસ્યા હોય, તો અહીંયા તમે સારી રીતે તમે જાણકારી લઈ શકો છો. કારણ કે અહીંયા પ્રોપર જે રો મટીરિયલ હોય ને એનું જાતે ફીડ બનાવે છે. 20 થી 22 રૂપિયા કિલો તૈયાર થઈ જાય છે. અને આ ફીડના હિસાબે હરેક ભેંસ ખૂબ સારું એવું દૂધ આપે છે. કારણ કે જે બધા અત્યારે દૂધ પ્રોપર દૂધ દોવાનો સમય છે, અને અત્યારે જે દૂધની જે ડોલીઓ આવે છે, પ્રોપર એક ડોલ ભરેલી જ હોય છે. જ્યાં તમે કેન જોઈ શકો છો, આ 40 લીટરનું કેન આવે છે અને 5.5-6 ભેંસોના દૂધથી આરે કેન પ્રોપર ભરી જાય છે. ટોટલ વ્યવસ્થિત તમારે જાણકારી લેવી હોય તો અહીંયા ફાર્મ ઉપર આવજો. બાકી આપણે અહીંયા વિડીયો શરૂઆત કરીએ, તમને સારી રીતે જાણકારી મળશે. સાહિલભાઈ નમસ્કાર, કેમ છો? નમસ્કાર, મજામાં દિલીપભાઈ. પહેલા તમારું આખું નામ જણાવી લો, ગામનું નામ જણાવો, પ્રોપર તમારો એડ્રેસ જણાવી લો. મારું નામ સાહિલ ખાન ઝવેરી, ગામ બસ્સુ, તાલુકો વડગામ, જિલ્લા બનાસકાંઠા. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 22 વર્ષ. 22 વર્ષ ઉંમર. અને એક મિત્રો એમના મોટા ભાઈ છે આસિફભાઈ. એ બંને ભાઈઓ ખૂબ મહેનતી છે, ખૂબ સારું એવું કાર્ય કરે છે. તમારું 2024 અને 2025 ની અંદર ટોટલ દૂધ વ્યવસાયમાં શું ટર્નઓવર કર્યું તમે? અમારે 3.5 કરોડનું ટર્નઓવર છે. 24-25 નું. 24-25 નું 3.5 કરોડનું ટર્નઓવર. રિટેલ ને બનાસ ડેરીમાં 2 કરોડનું દૂધ આલ્યું. બનાસ ડેરીમાં 2 કરોડ. હા. જે તમે પ્રૂફ આપશો હા. તો આપણે મિત્રો જે પ્રૂફ છે એ આપણે ટોટલ સ્કીન સાથે આપણે સ્કીન ઉપર જ મેન્શન કરે છે. નફો શું મળ્યો તમને? ભાવ ફરક ફેરક અમને 58 લાખ રૂપિયા મેં વધારો લીધો હતો. 58 લાખ આ વર્ષે. અને હવે 2025 અને 2026 માં શું ટાર્ગેટ છે તમારો? 4 કરોડનું ટાર્ગેટ છે ડેરીમાં. 4 કરોડ. 2 કરોડ પ્લસ નું તો થઈ ગયું અત્યારે. આર્યો મહિનો ચાલે છે 11મો. હજી 12મો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 મહિના. 5 મહિનાની અંદર થઈ જશે એટલું. 2 કરોડ ને કેટલું થયું? 2 કરોડ ને 13-14 લાખ નું. 2 કરોડ ને 13-14 લાખ એટલે 4 કરોડ જેવું તો તમે પહોંચી જશો. કદાચ થોડા ઘણા અંદર ઓછા થઈ જાય તો અલગ વાત છે. બાકી તમારો આ વર્ષે 1 કરોડ ઉપરનો ભાવ ફરક કે ને નફો એ સિક્યોર જ છે, સમજી લો. હાલમાં જે પશુ આપણે જોવો છો મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો, આ બાજુ પણ આખો પશુઓનો ફાર્મ ભરેલો છે અને પાછળ પણ છે ફાર્મ. અને જે અત્યારે સમજી લો કે સાંજનો સમય છે, મિલ્કિંગનો સમય પણ છે. હવે આ બાજુ પણ ભેંસો ઊભી છે, પ્લસ એક બીજો ફાર્મ છે, જે બીજી લાઈન છે ત્યાં આગળ ઊભી છે. લાસ્ટમાં એક લાઈન છે ત્યાં આગળ પણ ભેંસો ઊભી છે. પાછળ પણ ભેંસો ઊભી છે. જે ડ્રાય પશુ છે ત્યાં આગળ પણ પશુ ઊભા છે. પ્લસ એક બીજો પણ મહેતા ગામમાં છે, ત્યાં આગળ કેટલા પશુ છે? ત્યાં આગળ ડ્રાય ને 120 જેવા પશુ છે. ટોટલ 100, ત્યાં 120. અને અહીંયા 210-220 આજુબાજુ. એટલે ઓવરઓલ જોવો તો કેટલા પશુ થઈ છે તમારે? 350 પ્લસ 350 ની વચમાં. 350-350 આસપાસ ને. સાહેબ કેવી રીતે આ બધું મેનેજ કેવી રીતે કરો છો આટલા પશુ? એની તો માણસો છે, બાકી પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. પૂરેપૂરું ધ્યાન રાખો છો? પ્રોપર પૂરેપૂરું. પોતે ના હોય તો કોઈ ના કરી. તમારી ધગસ, તમારી જે પશુપાલનમાં જે લગ્ની છે ને, ખૂબ સારી એવી છે. અને એ પણ અમે જોયું કે સમજી લો કે આવડું મોટું અમારા 6 મહિનાના બચ્ચા દેખાડો પાછળ બેઠેલા 6 હાથમાં. મજબૂત બધી રીતે મજબૂત. કારણ કે મિત્રો આટલા સમજી લો કે 300+ ભેંસો મેનેજ કરવી. જો આ દૂધ આવે જોઈ લો તમે. આપણે આ 4 કેન ત્યાં પડ્યા છે અને 6-7 કેન ત્યાં આગળ પડ્યા છે, આગળ પણ પડ્યા છે. આપણે જ્યારે સમજી લો કે આ નોટ લીધી ને કેનની, તો બધી બાલ્ટીઓ ઓલરેડી પેક જ આવે છે. 6 ઉપર જ છે, 7-8-9. અને મિત્રો મહેનતી એવા
સમજી લો કે આવડું મોટું ટર્ન હોય એ વ્યવસ્થિત 2-4 સ્કોર્પિયો એવી ઊભી કરી દે. હાથમાં આઈફોન હોય પણ એમની પાસે 20,000ના ફોન જ છે. મજૂરી પાછળ એ વધારે ફોકસ રાખે છે, મોજ શોખ નહીં. શું કેવું? છોકરીને યાર તો અત્યારે ઓવરઓલ આપણે જોઈએ તો હાલમાં જે પશુ છે એમાં દુધારો પશુ કેટલા છે? 190. 190 પશુ હાલમાં દૂધ આપે છે. અને એમાં આપણે જે દૂધ જોઈએ તો દૈનિક દૂધ કેટલું થાય છે? 2200 લીટર. 2200 લીટર. તો મિત્રો થોડુંક આપણે એમનું પ્રેક્ટિકલી એ પણ જાણવાનું છે કે 2200 પશુનું એવરેજ કેટલું બેહે છે. આ તમારું 2200 લીટર ભાગ્યા 190 હા 190 એટલે 11 લીટર દૂધ 11 બેસે. લીટર 11.5 ની રાસ દઉં એમ 11. જો મિત્રો 11 આ કોઈ સમજી લો કે ઉપર હવા હવાઈ નથી વાતો. આ પ્રોપર આ બનાસ ડેરી અહીંયા કોઈ મેનેજ કરે છે. બનાસ ડેરી વિઝિટ કેટલા મહિને કરે? મહિનામાં 2 ફેરા. મહિને 2 ફેરા. મહિને 2 ફેરા. સરસ કહેવાય. કારણ કે આ વખતે તમારો પહેલો નંબર આવી જશે આરામથી. તો હાલમાં હરેક ભેંસ वो લોકો નંબર 12 થી દૂધ લઈને ભરાવતા અને લાવતા નંબર. હાલ ડેરીએ કાયદો સખત કરી નાખા દૂધ આવી જો. જો આ દૂધ આવે બાલ્ટી જોઈ લો મિત્રો. હવે પહેલો નંબર લેવા માટે સમજી લો કે બનાસ ડેરીમાં પહેલો નંબર લેવા માટે અત્યારે લોકો બારેથી દૂધ ખરીદીને દૂધ લે. પ્રોપર અમારું દૂધ પોતેની મહેનતનું દૂધ ભરાવીને નંબર લાવવું છે. ના પણ ધન્યવાદ છે, ખરેખર ધન્યવાદ છે. અને ખૂબ સારું કાર્ય કરાવો છો. અને સમજી લો કે મિત્રો તમારે વાસ્તવમાં જો પશુપાલનમાં સફળ થવું હોય ને તો તમે બાસુ ગામમાં આવો. બસ આપણે હોય ઉભા હોય આગળ ચાલુ હોય ને આ મેન પ્રોપર ફોકસ હોય કરાવવું. બધું ફોકસ છે, બધું ફોકસ છે. અને બધા જે પશુપાલન મિત્રો છે ને એમને હું ખાસ તમને હું ભારપૂર્વક કહું છું કે તમારે પશુપાલનમાં સફળ થવું હોય ને, તમારી ભેંસ દૂધ ઓછું આપતું હોય ને, તમને કાંઈ ખબર ના પડતી હોય ને કે સમજી લો કે તમને જે તમે દાણ ચારો છો, જે પશુને જે ખોરાક આપો છો એ મૂઘો પડે. અત્યારે લોકોને 35, 40, 30 આસપાસ પડે છે. તમારે શું ભાવ પડે છે? અમારે 20 રૂપિયા 20 રૂપિયા 20, 21, 20, એમાં 21. ગોળ તેલ બાયપાસ બધું ટોટલ આવી ગયું. બાયપાસ પેટ સુધી ટોટલ અને મિત્રો ખાસ તમારે નોંધ છે 20 થી 22 રૂપિયે અહીંયા ફીડિંગ પ્લાન એ ખુદ આપે છે. અને એટલો મજબૂત જે ભલભલી જે કંપનીઓ છે ને એને પાસે પાડો એટલો મજબૂત પ્લાન છે. તો તમે અહીંયા આવો, વિઝિટ કરો અને ખુદ તમારા પશુઓમાં તમે સંતુલિત આહાર આપો સાહેબ. એટલો મજબૂત સંતુલિત આહાર કે જે તમે 5 લીટર જે તમારી ભેંસ દૂધ આપે છે ને એમાં 1 લીટર તો પ્લસ થઈ જ જશે. અને ફીડનો જે ભાવ છે એ પણ સસ્તો પડશે અને દૂધ પણ વધી જશે અને બધું બહુ સારું રહેશે. જો અને અહીંયા તમે જોઈ શકો છો ભેંસો પણ બહુ સારી એવી છે. આ આપણું આ ફીડિંગ છે. આ ફીડિંગ આ અહીંયા ચાલુ છે ને? હા ચાલુ જ છે. જો હાલ ભરજો એક ટકા. જો આ એમનું પ્રોપર ફીડિંગ પ્લાન છે, તમે જોઈ શકો છો. આમાં ઓલરેડી આપણે વજન એનો વેટ કર્યો તો 11-12 કિલો તો હતું જ એમાં. 12 કિલો. શું શું આવી ગયું આમાં કહો? એમાં દાણ આવી ગયું, કતર આવી ગઈ બાજરીની, પછી સુપર બાયપાસ ફેટ નું પાવડર આવી ગયું, એ પણ તેલ આવી ગયું, ગોળ આવી ગયું, બધું ટોટલ અંદર આવી ગયું. હા. તો ઓવરઓલ મિત્રો જોઈએ તો આપણે એક ભેંસને જે દૂધ આપે છે સમજી લો કે ભેંસ 7 થી 8 લીટર દૂધ આપે છતાં પણ આ 4.5-5 કિલો એમનું ફીડ જાય છે. સમજી લો કે હવે આપણે પ્રેક્ટિકલી તમને અહીંયા જણાવવું અને બનાવવામાં બતાવવામાં ઘણો બધો એવો ટાઈમ વેસ્ટ થાય, પણ બાકી તમે રૂબરૂ અહીંયા તમે વિઝિટ કરશો ને તો તમને પ્રેક્ટિકલી ખૂબ સારું એવું જાણવા મળશે. તો અત્યારે દૈનિક કેટલાનું બિલિંગ થાય છે? એટલે ફીડિંગ દૈનિક હાલમાં દૈનિક પગાર એક દિવસનું પગાર કેટલા દિવસનું મહિને ગણી નાખો 18-19 લાખના વચમાં હપ્તો આવે 15 દિવસ એક ફેરા. 15 દિવસનો? આજે 16 તારીખે ને આજે આવ્યું, આજનું આવ્યું 17,80,000. 17,80,000 15 દિવસ? 15 દિવસ એટલે 36 લાખનું દૂધ જાય મહિને. 36 લાખનું મહિને દૂધ જાય છે મહિને. એક દિવસનું કેટલાનું થાય છે? એક દિવસનું અમારે કમ્પ્લીટ 1:30, 35, 20, 25 એટલે કોઈ વધતા ઓછું રહે. 2-5 હજાર આગા પાછા એટલે 1.25 લાખ પ્લસ નું થાય. અચ્છા, ઓવરઓલ 1.25 લાખ? હા 1.25 લાખ આખા દિવસનું 2 ટાઈમનું? સારું કહેવાય, સુપર કહેવાય. એ 1.25 લાખની અંદર ખર્ચો શું કરતા છો તમે? કેટલો થતો? 70% ખર્ચો છે. 70% 70 એટલે સમજી લો કે 40,000 તમારા બચે છે. 40,000 10 લાખ 13 તારીખ 39 એટલે 4 લાખ રૂપિયા ભાઈ 10 લાખ મહિને વધે. 10 લાખ મહિને બચે. સારું કહેવાય. આટલી 50% અમારો લીલો ચાલો ઘરનો, 50% બહારથી લાવવો પડે. અચ્છા, લીલો ચાલો ઓલમોસ્ટ ઘરનો હોય તો 50% બચત થાય. અચ્છા. હવે મિત્રો સમજી લો કે ભાઈની ઉંમર નાની છે પણ એજ્યુકેશન જાણકારી પશુપાલનની જે જાણકારી છે અદ્ભુત છે. એટલે જ હું તમને કહું છું કે તમે અહીંયા રૂબરૂ આવો, તમને નિસંકોચ કોઈ પણ
છુપાયા વગર બધી તમને જાણકારી આપશે, કારણ કે એમનું આખું જે એમનો જે સ્વભાવ છે સારો છે. બંને ભાઈઓ મહેનતુ છે. હવે આ બાજુ તમે જોઈ શકો છો, આ કેન ભરેલા પડી તો આ બધા દૂધના આવા કેટલા કેન ભરાય છે ટોટલ? બાલ્ટી આવી. જો આ બાલ્ટી આવે જોડો, આ એક પ્રોપર એક ભેંસનું દૂધ છે. નાખો ભાઈ, જો આ પ્રોપર એક ભેંસનું દૂધ છે મિત્રો. આ એક કેન 40 લીટરનું આવે છે. 6 ભેંસમાં પેક થાય. 6 ભેંસનું પેક થઈ જાય. વધારે દૂધ વાળી હોય પોચમાં થાય ને પછી બાખડી આવે ને પ્રેગ્નન્ટ ભેંસો આવે તો 7 નું 7-8 નું થાય. અચ્છા, એટલે ઓવરઓલ જુઓ તો 5.5-6 ભેંસી 5.5 ની એવરેજ પેક થઈ જાય. સમજી લો કે કોઈ તાજી વિયાર હોય, સારું દૂધ હોય. બાકી 5-6 ને ગાળે એક પેક થઈ જાય, સારું કહેવાય, ખૂબ સરસ કહેવાય. અને મિત્રો કાર્ય પણ અદ્ભુત છે. તો જો મિત્રો પશુ ખૂબ સારા એવા છે અને ખૂબ મોટા પ્રમાણમાં છે. વચમાં પણ બે લાઈનો છે, આ બાજુ પણ 2 લાઈનો છે, આ બાજુ પણ લાસ્ટ લાઈન છે, પાછળ પણ છે. 5 મિનિટ. તો હવે ભાઈ તમે જે આ પશુ જે ટોટલ છે ને, સાચે સાચું કહેજો ઈમાનદારીથી, શું ભાવના ખરીદી છે આપણે? અમે તો લાખની ખરીદી, 80 ની ખરીદી, કોઈ 1.5 લાખ 2 લાખ ની ખરીદેલી. અચ્છા, જાફરાબાદી ઓલમોસ્ટ. જાફરાબાદી મોગી ના મોકી જાફરાબાદી. બાકી સમજી લો કે અમે 1000 ખરીદેલી હરિયાણાની મોરા ભેંસ 2,51,000. અચ્છા. બસ એક જ ભેંસો. બાકી ઓલમોસ્ટ લાખ ઉપરની જ છે બધી. અચ્છા, એટલે મોસ્ટ ઓફ આપણે અહીંયા સ્થાનીય ભેંસોમાં તમે વધારે સ્થાનીય ભેંસોમાં ફોકસ વધારે છે. નફો બેહાડો સ્થાનીય ભેંસમાં જ. દૂધ બધી રીતે સારું આપે. આ ભેંસ જે જો આપણે નીડ પટ્ટાની છે, અદ્ભુત. ભેંસનું 16 લીટર દૂધ આપે. 16 લીટર દૂધ દૈનિક દિવસનું. એટલે સારી બધી વજન વાળી છે. આ એ નીડ પટ્ટાની. આ પણ નેટ પટાની. આ જાફરાબાદી છે. આ જાફરાબાદી. આ એ નીડ પટ્ટાની. આ નેટ પટો. આપણે લોકલ મહેસાણી. અચ્છા, આ મહેસાણી. હા, આ બધી કઈ છે? ડ્રાય છે કે? આ દુવા દે હાલમાં. આ મને નીડ પટ્ટાથી આવેલી. અચ્છા, જુઓ મિત્રો સુપર ભેંસો છે. બાવળા જુઓ તમે, અદ્ભુત ક્વોલિટી. અને પ્લસ એ રહ્યું મિત્રો કે સેવા બહુ સારી એવી છે. સેવા મજબૂત છે એમને, સેવા ખૂબ સારી છે. એમનું જે ફીડિંગ પ્લાન છે ને, મેન તમારે જાણવાનું જેવું તો અહીંયા જે મેન ફીડિંગ પ્લાન છે એ તમારે જરૂરી છે. તમે રૂબરૂ આવીને અહીંયા વિઝિટ કરશો તો જ તમને આઈડિયા આવશે. ભરેલા ટોપલા ભરેલા મળી જાય. આ 2 ભેંસો પછી 2 ભેંસો વચ્ચે એક જ ને? હા, એક ટોપ. આ લીલો ચારો ચાપ કટરથી આપો છો. ચલો તો આપણે ફાર્મ જઈશું. હા, લેડો. ચલો ત્યાં આગળ આપણે તમને જે બીજો ફાર્મ છે તમને બતાવીએ. હવે મિત્રો આપણે એમનો જે બીજો ફાર્મ છે ને એ જગ્યા ઉપર આવી ગયા. હવે એમના અરે ભાઈ છે આસિફભાઈ, એ એમનો નાનો ભાઈ હતો. બંને એક જ જેટલી મજૂરી કરે છે, બંને એટલા જ જે પશુનું ધ્યાન રાખે છે. પ્રોપર સમજી લો કે પશુનો દાણો, ચારો, ફીડ, જે કામ કરવાવાળા લોકો બધું ટોટલ મેનેજ કરે છે. હવે આપણે આ સાલ બનાવ્યો કેટલા વર્ષથી? આ બનાવેને 3 વર્ષ. 3 વર્ષ. આપણે આવ્યા હતા એ ટાઈમે એક જ ફાર્મ હતો ને? એ વર્ષે આપણે જે આવ્યા હતા અને આ વર્ષે આવ્યા, કેટલા પશુ? ફેબ્રુઆરી મહિનામાં ચાલુ કર્યું. અચ્છા, કેટલા પશુ વધાર્યા તમે? અમે લગભગ 3 વર્ષમાં 100 પશુ. 3 વર્ષની અંદર 100 પશુ પ્લસ કરી દે. ખૂબ સારું કહેવાય. સમજી લો કે કોઈ બી તમારી જેમ સમજી લો કે એને મોટો ફાર્મ બનાવવો છે તો દૂધ એક જ ધાર્યું રહે એ માટે કયો કોઈ મહિના પશુ ખરીદી કરવી જોઈએ? પશુની તો ખરીદી જો જંગલ ઉપર જાય છે. અચ્છા, પહેલી વાત કે ફિલ્ડ ઉપર જાય છે. અચ્છા. ખોરાક ઉપર. અચ્છા, કે જેવું અમારે કિસાની એગ્રોમાંથી આવે, કિસાની એગ્રો વાળા જેવું એક જ ક્વોલિટીનું ખોળ મળતું હોય ને, અચ્છા, પશુ આહાર, અચ્છા, તો પાર્ટીને પરવડે મજૂરી મળી જાય આપણી. અચ્છા. જે કિસાન એગ્રો કીધું એ તો બધું રો મટીરિયલ તૈયાર કરે છે ને? ટોટલ પોતે એની પ્રોડક્ટ છે. અચ્છા, પોતાનું. એટલે સમજી લો કે જે તમે પહેલા તો અમને એ થોડીક સિસ્ટમ સમજાવો કે તમે જે પશુને દાળમાં આપો છો પ્રોપર એક આઈટમ અલગ અલગ હોય છે ને, એની તમે ભેગી કરતા હશો. ભેગી કરી દો. એ શું આઈટમ નાખો છો? પાપડી ખોળ, એક પાપડી, તુવેર ચૂની, એક તુવેર ચૂની, ચણા ચૂની, ચણાચૂરી, જવ ભેડો, જવ ભેડો, આ વસ્તુ. બીજું પછી કઈક તમે ગોળ ને એવું કાઢો છો? એ થોડી ગોળ ને તો ગરમ ખોરાક આપવું પડે, એને જરૂરી છે. સુવાવડ કરવી, દેશી ભાષામાં સુવાવડ કહેવાય. ઓકે, થોડુંક બતાવી લો શું શું હોય છે એમાં? ગોળ હોય, તેલ હોય, અસાળી હોય, મેથી હોય. અચ્છા. હવે ઓવરઓલ આપણે જુઓ, અમે ત્યાં આગળ સમજી લો કે ત્યાં આગળ તમારા ફાર્મ ઉપર મેં બધું ચેક કર્યું એ મુજબ હરેક ભેંસ દૈનિક 11 લીટર દૂધ આપે છે. હવે સમજી લો કે 350 પશુ અને એમાં 200 ભેંસો, 190 થી 200 ભેંસો દૂધ ઉપર છે અને એની અંદર 11 લીટર દૂધ લેવું બહુ મુશ્કેલ હોય છે. પણ એ તો મારા ભાઈ એક વાત કહું, આપણી મજૂરી જેવી ભેંસ ને જેવી ધણીની મજૂરી. અચ્છા, જેવું તમે ખવડાવો એવું કાઢવાની જ છે ને ભેંસ તો. ઓકે, તો આ ફાર્મ ઉપર કેટલી ભેંસો દૂધ ઉપર છે હાલમાં? 55 ભેંસો. આ ફાર્મ ઉપર 55, એ ફાર્મ ઉપર
એ ભાઈ ફાર્મ પર 140. 140 એટલે ઓવરઓલ જોવો તો 190-200 આસપાસ તમારી દુધારું પશુ છે. અને સમજી લો કે આપણે જે 2024 અને 2025 ની અંદર તમે કઈક કેટલું ટર્નઓવર કર્યું હતું તમે એ ટાઈમે? 1 કરોડ 93 લાખનું ડેરીમાં 50 એકર 2.5 કરોડનું દૂધ ભરાયું હતું અમે. 2.5 કરોડનું. આ વર્ષે લગભગ ઉપર જાય. શું પ્લાનિંગ છે? આ વર્ષે 4 કરોડ થઈ જાય છે? 4 કરોડ તો નહીં પણ 3 ઉપર થાય. 3 થી 3.5. 3-3.5 એટલે 3.5 થી 4 કરોડ આસપાસ તો થઈ જશે. 4 કરોડ ના થાય, 3.5 થઈ જશે. તો બનાસકાંઠામાં બનાસ ડેરીમાં પહેલો નંબર તમારો હશે. હવે એ તો યાર આપણાથી કોઈ ભરાવા વાળો બીજો હોય તો જે હાલ ના એડજસ્ટ થાય નંબર તો એમ માર્ચ મહિનામાં જ એડજસ્ટ થાય. આપણું ટાર્ગેટ છે 3 કરોડનું ભરાવાનું મિનિમમ. ઓકે. ના આપણે તમને અત્યારથી જ કોંગ્રેચ્યુલેશન કરશે કે તમારો લગભગ 99.9% એવું કોઈ બીજું એવું મોટું કોઈ ફાર્મ હાલમાં જે દૂધ કલેક્શન પ્રોપર સમજી લો કે પશુ ઉભા રાખીને દૂધ નીકાળવા વાળું આવડું કોઈ ફાર્મ હાલમાં નથી. અને સમજી અલ્લાહ પછી આગળ તો માલિકનું દુઆ છે. ઓકે, એ તો હવે જોયું જશે માર્ચ એન્ડિંગ આવે એટલે કોને કેટલું દૂધ ભરાવે. મારા રબકાના અંગાત છે એસી ખબર. આપણે તો યાર શેર માથે સવા શેર હોય જરૂરી છે. ધંધો એવો વસ્તુ છે કે આપણો કોઈ ગુરુ હોય કોમ્પિટિશન જરૂરી. હા ઓકે. મિત્રો ખાસ વાત એ છે કે આખું ફાર્મ નવો છે સમજી લો. એક આરી લાઈન છે, 4 લાઈન હોય. ચાલો થોડુંક આપણે ત્યાં આગળ એક એ લાઈન છે. હવે એમનું એક બીજું આખું સ્ટ્રક્ચર છે. હવે એક અહીંયા તમે જોઈ શકો છો એક આરી લાઈન છે. સાંજનો સમય છે અને પ્રોપર દોઈ ચાલુ છે. હવે એક આરી એક આ પછી એક 12 ભાગ. હવે એક આરી લાઈન જોઈ લો. આ બધી બાખડ છે તૈયારીમાં 1 મહિના 15 દાડોની કાચી. આ બધી ચરવા ગયેલી હતી? હા, ચરવા ગયેલી. આ બધી ફેસિલિટી ક્યાં મળે છે? કે જંગલ છે યાર, નદી છે અમારે. અચ્છા, કેવડી નજીક છે નદી? તો કોઈ 500 વીઘોની. અચ્છા, તો એટલું બધું તમને સવલત મળે છે પશુ ચરવા માટેની. તો ઓવરઓલ આપણે જોતા હાલમાં દૈનિક દૂધ કેટલાનું થાય છે? કેટલા લીટર થાય છે? હવાથી 1.40 આસપાસ. અચ્છા, 1 લાખ થી 1.40 આસપાસ. અને લીટર કેટલું થાય છે? લીટર 2000 થી 2200. 2000 થી 2200 એટલે પ્રોપર બધું ડેરીમાં જાય છે કે રિટેલમાં જાય છે? રિટર્ન જાય. રિટેલમાં કઈ ગામમાં જાય છે કે બહાર જાય છે? બહાર જાય છે એમને. આખે ક્યાં જાય છે? તો આ જે ગાડી આવી છે દૂધ લેવા માટે આવી છે? દૂધ લેવા જાય. કોઈ મોટી સિટીમાં થોકના ભાવમાં લઈ જતો છે ગરાવ. હવે સાહેબ તમારા પાસે સમજી લો કે બન્ની છે, મહેસાણી છે, મુર્રા છે, જાફરી છે, ઘણી બધી એવા પશુ છે. વધારે ફોકસ એમાં છે કે જે સામાન્ય પશુપાલક હોય ને, જે નવો હોય અને ડેરી ફાર્મ શરૂ કરે તો કયા પશુથી શરૂઆત કરે અને કન્સિસ્ટન્સી એક ડાયરી દૂધ મળી રહે? કાઠિયાવાડ જાફરાબાદી સારી રહેશે 1 નંબર. પ્લસ સમજી લો કે હવે તમારા પાસે બન્ની પણ છે, અમુક મહેસાણી પણ છે. એમાં કેટલા દૂધ જોવા મળે છે? દૂધ તો હું તમને કહું 6 થી મળીને 10 સુધી આપે. પણ જેવું ખોરાક એનો જેવી ભેંસની કેપેસિટી. ભરપૂર ખોરાક આપવાથી દૂધ વધે છે 100%. હા, 100% એ તો. મિત્રો ખાસ બધા મિત્રો સમજો કે એ ફાર્મ ઉપર આપણે તમને એ વાત કરી કે મેન તમારે અહીંયા શીખવા માટે તમારે આવવું હોય તો મેન એમનું જે ફીડ ફોર્મ્યુલા છે ને, જે ફીડ જે પશુઓને જે દાણા આપે છે ને, એ તમારે અહીંયા શીખવાનું છે. કારણ કે રૂબરૂ પ્રેક્ટિકલી આ સાંજના સમયે આટલી હડબડીમાં તમને ડિટેલથી બતાવું ઘણું બધું એવું મુશ્કેલ છે. પણ તમે અહીંયા રૂબરૂ આવશો ને એમનું જે ફીડ ફોર્મ્યુલેશન છે એ તમે જોશો તો કંઈક તમે નવું શીખીને જશો. તમે આગળ ઘણી બધી એવા કંપનીના ફીડ વાપર્યા છે જે હાલમાં તમે જાતે બનાવશો એ તો બધી રીતે સક્ષમ. મેં જોયું કે વદાણે જેવું કિસાન એગ્રીકલ્ચર જેવું કોઈ જગ્યાએ નહીં મળે ફિલ્ડ. બધા શીલ પેલા આર્યો ઈમાનદારી માણસ જે 2 રૂપિયા ફાસ લે પણ ઈમાનદારીથી. ઓકે. મારા 3 વર્ષથી કોષ્ટક જોઈ લો 7 મય પ્લસ પેટ જ નતો. ઓકે. 3 વર્ષનું, 1 વર્ષનું નહીં, 23, 24, 25. ઓકે. 3 વર્ષનું પીડીએફ હું તમને બતાડું. ફેટનું જોઈ લેવાનું, જોવું હોય તો બતાડી દઉં. કેટલા પેટ બેસે છે? 7 ઉપર જ હું બતાડી દઉં. તમે વધારે સ્કીનમાં આપી દીધો, મને શોર્ટ આપી દીધો, સ્ક્રીન શોટ આપી દીધો. અત્યારે નથી જરૂર, અત્યારે વધો નહીં. તો હું તમને વિડીયો એડિટ કરતા વખતે તમે સ્ક્રીન શોટ આપજો. તો મિત્રો સમજી લો કે હવે જે ભાઈ વદણી જે વાત કરે છે સમજી લો, કોઈ આ ફીડ માટે કોઈ પ્રમોશન વિડીયો નથી. સમજી લો કે પશુપાલકને 5 પૈસા સસ્તું પડે ને પશુપાલકને નફો થાય આપણે મેન જરૂરી છે. પાછું બીજું કે ભેંસને નુકસાન ના થાય જરાય. અચ્છા, કોઈ નુકસાન નહીં, કોઈ રો મટીરિયલ છે બધું ફૂલ ઇન્ક્વાયરી. એ તો ચકાસ ઇન્કમ. ઓકે. તો સમજી લો કે હવે તમારી જે શરૂઆત હતી ને એ મુજબ તમે લગાતાર કન્સિસ્ટન્સી દૂધ વધી જ જાય છે ને? અમે 3 વર્ષથી એકદમ સુખી છો. ફિલ્ડ બિલ્ડ બધી રીતે એકદમ અમને કન્ફર્મ મળે. એના મળતો અમે બી દુખી હતા ફિલ્ડ. કારણ કે ફિલ્ડમાં લેવલ ના આવે, ફેટ ના આવે, દૂધ ના આવે, ભેળસેળ વાળું આવે. ઓકે. વેપારીને બદલીને આપણે તાજે 3 વર્ષથી આપણે માલિકનું કરમ છે, આપણું હેડ્યું જાય કોમકાજ. ઓકે. હવે શું આગળ શું પ્લાનિંગ છે?
માલિક જમ હેડાડે એમ આગળ વધારે જવાનું. કોઈક મનમાં એવું વિચારતો હશે ને કે હવે કે આગળ પણ જતા છે પણ જમ કુદરત સાથ હાલે એમ આગળ કરે જવાનું. આ મારા રબા થોડી સાથે કર્યું હોય તો આગળ બી આવું ને આવું હેડે વધારે જવાનું. ઓકે, કેટલી મજૂરી પોકે છે આમાં? મજૂરી તો હું તમને કહું કોઈ પૂછો નથી. અચ્છા, ઓમાં 2 કલાકે ઊંઘ મળે ના એ મળે. એટલું બધું ટફ હોય છે એમ? ખરીદ પોતે કરવાનું હોય, લેવડ દેવડ પોતે કરવાની હોય. અચ્છા, મહિનાનો કેટલો ખર્ચો લાગતો હશે ટોટલ હું પાછળ? તમને કહું એક વાર 30% બેની બચત થાય. 30% પ્રોપર સમજી લો જે તમે અત્યારે ટર્ન ઓવર કરો છો એ 30% બેનિફિટ. 30% જે ભાવ ફરક મળે એ તો અલગ ને? એ લા. એ અલગ. એ બધું મૂળ લાખે 30,000 રૂપિયા મળે બેનિફિટ 12 મહિને હળંગ વ્યવહાર. ઓકે, અને જે કામ કરવાવાળા જે લેબર છે એની પાછળ કેટલા આપો છો તમે ટોટલ મજૂરી લેબલોનો તો લગભગ 3 લાખ ઉપર પગાર છે. મહિને? 12 36 લાખ એમણે આપો છો. ખૂબ સારું કહેવાય મિત્રો. સમજી લો કે હવે આ પશુપાલન એક એવો બિઝનેસ છે કે જે તમને સારી રીતે સક્ષમ કરી શકે. પહેલાં એમની પોઝિશન તો થોડી ટાઈટ હતી પણ હવે અત્યારે બધી રીતે સક્ષમ છે. સમજી લો હવે આ પોઝિશનમાં સમજી લો લોકો અહીંયા 2 મોટી થાર કે સ્કોર્પિયો ઊભી કરે. મોબાઈલ સમજી લો કે એમના પાસે આઈફોન મોબાઈલ પણ મોબાઈલ પર તમે જોઈ શકો છો કોઈ અભિમાન નથી. અને સામાન્ય તમે સમજી લો કે કોઈ સામાન્ય પશુપાલક સામાન્ય ખેડૂત આવશે ને તો પ્રોપર તમને સમજો પ્રેક્ટિકલી જે જાણકારી આપશે 100% સચોટ આપશે. કારણ કે ઉપરવાળાથી બીઆઈ છે અને કોઈ સમજી લો કે કંઈ તમે અહીંયા શીખીને જશો ને તો ખૂબ સારું એવું તમે અહીંયા પ્રગતિ કરશો. અમારા સાથે નાગજીભાઈ આવેલા. નાગજીભાઈએ ખુદ ખુશ થઈ ગયા કે ના અમારા બેનને વેપારી દાણા વાળો, ભેંસ વાળો, ઊંટી વાળો એ ત્રણોને બહુ સાથ સહકાર છે આપણો. રાઈટ વાત છે. કોઈ દિન આપણી આબરૂ પર નહીં આયા. રાઈટ. એમની માલિકની લાજ રાખી, આપણી બી રાખી. આપણે ઈયોને હાલે છે, આપણે એ આપણું કામ કરે છે. રાઈટ વાત છે. આટલા સુધી પોકવામાં કોઈ પણ મોટા માણસનું હાથ સહકાર હોય છે. રાઈટ વાત છે. આટલા સુધી ના કહો. ઈમાનદારી પણ મેન ખપે. લોતા આશુભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે એમાં આના કરતાં પણ સવાયું કાર્ય કરો એવી અમને આશા છે. રેડી? આભાર.